દરેક વિડીયો જોઈને અત્યારે બધાનો ફોન આવતો હોય તો દરેક વ્યક્તિનો એમ જ એક જ સવાલ હોય કે તમે પાર્સલ કેમ નથી કરતા, અમે તમને પૂરું પેમેન્ટ કરી દઈએ, ટ્રાન્સફર કરી આપીએ બારગામ વાળા. પણ ભાઈ અમને અમારા ધંધાની ખબર છે કે અત્યારે આપણો એકદમ ટૂંકા નફામાં, એટલે કે નફો નહીં એવું પણ કહી શકાય, કારણ કે આપણે મજૂરી ઉપર ધંધો કરીએ છીએ. ખાલી એટલે ખાલી 2 રૂપિયાની આજુબાજુ આપણો નફો છે ખાલી પર પીસ. આપણે ખાલી 1000-1200 પીસ ડેઈલીના બનાવીએ છીએ. આમાં મજૂરી કામ, ડિઝાઇનનું કામ ને એવું આપણે અમુક વસ્તુ આપણે મજૂરીનું ઘરે કરીએ. મજૂરીમાં બેનિફિટ રહી અને પ્લસ 2 રૂપિયા આપણને બીજા મળે. એટલે આપણે એવરેજમાં આપણું કામ કરીએ છીએ. એટલે વધારે પડતું અમે પાર્સલ બનાવવાનું, પાર્સલ અહીંયા બસ સુધી મોકલવાનું, ટ્રાન્સપોર્ટ સુધી પહોંચાડવાનું એવું કાંઈ કામ અમે નથી કરતા. તમારે માલની ખરીદી હોય અથવા તો સેમ્પલ પૂરતી માલ મગાવવો હોય, તમારા કોઈ સંબંધી હોય, કોઈ જાણીતા હોય, એની હારે તમારે માલ મગાવવો હોય તો તમે મગાવી શકો. અથવા તો તમે રૂબરૂ આવતા હોય તો એક વખત માલ જોઈ લ્યો, કેવું ફિનિશિંગ છે, કેવું કપડું છે, કેવી સાઈઝ છે, બધું બરાબર છે કે નથી. અને બને ત્યાં સુધી બીજેથી ખરીદી કરતા હોય તો ત્યાંના 1-2 પીસ તમે સેમ્પલ પણ લઈને આવો, એટલે તમારે ને મારે બેને જોવાઈ જાય, હરખામણી થઈ જાય. અથવા તો તમને કાંઈ પણ મનગમતું લાગતું હોય તો એકબીજા આપણે ચર્ચા કરીએ કે કાંઈ બી એકબીજાને કામ પસંદ આવે તો આગળ કરીએ. એટલે ખરીદી હોય તો તમારે રૂબરૂ આવવાનું રહેશે અથવા કોઈની હારે માલ તમે મગાવી શકો. બાકી અમે અત્યારે પાર્સલ કરવા તૈયાર નથી, કારણ કે અમને પોહાય એવું જ નથી એના કારણથી. બાકી અમને કોઈ વાંધો નથી, અમારું માર્જિન એવડું નથી એટલે અમે પાર્સલ નથી કરતા બારગામ. બારગામ વાળાને ખરીદી ઘણી બધી હોય, પણ અમે ઘણા લોકોને બસ સુધી મૂકવા જવો, માલ ટ્રાન્સપોર્ટમાં મોકલવો, રિક્ષા વાળાને રિક્ષા ભાડું દેવું, એ અમને નથી પોહાવાનું, એટલે અમે આ કામ નથી કરતા. એટલે એ કારણથી ગમે એ રીતે હોય, ગમે એટલી ખરીદી હોય, 500 પીસ જોતા હોય, 1000 પીસ જોતા હોય, 200 પીસ જોતા હોય, 100 પીસ જોતા હોય, ઓછા જોઈએ વધુ જોઈએ, એટલે આપણે કાંઈ વસ્તુ આ રીતે પાર્સલ નથી કરતા. એટલે ખરીદી હોય તો પોતે આવીને સેટિંગ કરો. બરાબર, થેન્ક યુ.